આ વર્ષે સરેરાશ 105થી વધારે વરસાદ થવાની કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી। ચોમાસાની સિઝનમાં અલ નીનોની અસર ખૂબ ઓછી થશે। આ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ વરસી શકે છે। સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ભર ઉનાળે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત। ખેડબ્રહ્મા પોશીના વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા। ભર ઉનાળે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ। ભિલોડા પંથકમાં બપોર બાદ છાંટા પડ્યા। એક તરફ 40 ડિગ્રી તાપમાન તો બીજી તરફ વરસાદ। રાજ્યમાં 3 દિવસ યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી। આજે કંડલા, બનાસકાંઠા અને દીવમાં યલો એલર્ટ। રાજ્યમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી વધવાની સંભાવના। કાલે કચ્છ, બનાસકાંઠા અને રાજકોટમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી। રાજ્યમાં કંડલા 43.6 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર બન્યું। અમદાવાદ, ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેશે તો વળી કાલે સાબરકાંઠા, દીવ, રાજકોટ અને કચ્છમાં યલો એલર્ટ। ઉનાળાની શરૂઆતમાં જળાશયમાં પાણી ઘટવા માંડ્યું। રાજ્યના 207 જળાશયોમાં 56.50% પાણીનો સંગ્રહ થયો। રાજ્યમાં સૌથી ઓછું પાણી ઉત્તર ગુજરાતમાં। ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં માત્ર 34.55% પાણી। કચ્છના 20 જળાશયોમાં 40.39% જળસંગ્રહ। સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 42.44% જળસંગ્રહ। સરદાર સરોવર ડેમમાં 62.42% જળસંગ્રહ। મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 54.63% જળસંગ્રહ। રાજ્યના 185 જળાશયોમાં 70% કરતાં ઓછું પાણી। સાબરકાંઠામાં આકરી ગરમીમાં કામ કરતા શ્રમિકનું મોત થયું। વડાલીમાં સરકારી નિયમોના ધજાગરા ઉડાવતા કોન્ટ્રાક્ટર। રેલવે લાઇનની કામગીરી દરમિયાન શ્રમિકનું મૃત્યુ। કાળઝાળ ગરમીમાં કામ ન કરાવવાનો સરકારનો આદેશ છે। સરકારનો આદેશ છતાં પણ કોન્ટ્રાક્ટર્સ દ્વારા નિયમોનું ઉલ્લંઘન। ભર બપોરે ગરમીમાં શ્રમિકો પાસે કરાવવામાં આવે છે કામ। ભુજમાં આવેલ જૂની જેલમાં આગ ભભૂકી ઉઠી। અચાનક આગ લાગતા દોડધામ મચી। જેલમાં પોલીસે કબજે કરેલા વાહનો હતા અને આગમાં અંદાજે 500 વાહનો બળીને ખાખ થઈ ગયા। પંચમહાલના ગોધરામાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। જૂના ટાયરના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી। વિકરાળ આગને લીધે ગોધરા અમદાવાદ રોડ બંધ કરાયો। અમદાવાદના વટવામાં ટાઇટેનિયમ એસ્ટેટમાં ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી। ડાકડું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો। રાખેજ ગામના રોડ પર બંને મૃતદેહ મૂકીને ચક્કાજામ કર્યો। આ વિસ્તારમાં બેફામ દોડતા ડમ્પર સામે લોકોમાં ભારે રોષ। ઉશ્કેરાયેલા લોકોના ટોળાએ ખાનગી કંપનીના ડમ્પર અટકાવ્યા। પોસ્ટમોર્ટમ બાદ બંને મૃતદેહ રોડ પર મૂકીને લોકોએ વિરોધ પ્રદર્શિત કર્યો। સૂત્રોચ્ચાર કરી લોકોએ ખાનગી કંપનીના બેફામ દોડતા ડમ્પર અટકાવવાની ઉગ્ર માંગ કરી। વાપીમાં રામનગરમાં લિફ્ટમાં ફસાતા યુવકનું મોત। ચામુંડા બિલ્ડિંગમાં લિફ્ટમાં ફસાયો હતો યુવક। આ ઘટના અંગે ડુંગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી। મહીસાગર નદીમાં યુવક ડૂબ્યો। વીરપુરથી લુણાવાડાના હિડોડ ગામ પાસે ધાર્મિક વિધિ માટે આવ્યો હતો યુવક। પૂજા પહેલા સ્નાન માટે નદીમાં પડતા યુવક ડૂબી ગયો। કરજણમાં કરંટ લાગતા 2 લોકોના મોત થયા। નારેશ્વર પાલેજ રોડ પર રેતીના સ્ટોક પર 2 યુવાનો કામ કરી રહ્યા હતા। રેતી ચાળવાના ચારણામાંથી કરંટથી મોત થયાનું અનુમાન। ભાજપમાં જોડાવાની વાતને ઉમેશ મકવાણાએ રદિયો આપ્યો। કહ્યું, ભાજપમાં જોડાવાની કોઈ ઓફર નથી। રાજકીય નુકસાન માટે આ વાતો ફેરવવામાં આવી છે। કચ્છમાં બુટલેગરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું। ભચાઉના લિસ્ટેડ બુટલેગર અશોક જાડેજા સામે કાર્યવાહી કરવામાં આવી। વડોદરામાં વકીલોએ યુસીસી કાયદાનો વિરોધ કર્યો। કોર્ટથી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી યોજી। વકીલો બેનર અને પોસ્ટર લઈને રેલીમાં જોડાયા। સૂત્રોચ્ચાર કરી યુસીસીનો વિરોધ દર્શાવ્યો। કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી।
ઓલ્ડ પેન્શન યોજનાને લઈ આંદોલનના એંધાણ, કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માંગ કરાઈ। 1 એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલ કર્મચારીઓએ માંગ કરી। રાજકોટમાં અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશન મુદ્દે હોબાળો, યસ બેંક બહાર હેરાનગતિ થતા અરજદારોએ હોબાળો મચાવ્યો। બેંક બહાર 200થી વધારે લોકો લાઇનમાં હેરાન પરેશાન। સુરેન્દ્રનગરમાં રસ્તો બંધ થઈ જતા લોકોએ ચક્કાજામ કર્યું। ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર રસ્તા પર બેસી ચક્કાજામ કરાયો। મનપા તંત્રએ સ્મશાનનો મુખ્ય રસ્તો બંધ કરતા વિરોધ નોંધાવ્યો। ભાજપમાંથી રાજીનામા પર મહેશ વસાવાએ કહ્યું કે ભાજપે ભરૂચ નર્મદા જિલ્લામાં વિકાસ નથી કર્યો। વિકાસ ન થતા રાજીનામું આપ્યું છે। આગળ લોકોના કામ કરતા રહીશું। મહેશ વસાવાના નિવેદન પર ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ કહ્યું કે તાજમહેલથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી રહ્યા છે। મહેશ વસાવા પર મનસુખ વસાવાના આકરા પ્રહાર, આરએસએસ અને ભાજપની વિચારધારા ખતમ નહીં થાય। મહેશ વસાવા 7 જન્મ લે તો પણ કશું નહીં કરી શકે। મહેશ ભાજપની વિચારધારામાં ફિક્સ થતા જ નથી। વલસાડના ધરમપુરના મોટી કોરવડ ખાતે ખ્રિસ્તી ધર્મના ક્રોસના નિશાન હટાવવાની કાર્યવાહી કરાઈ। તંત્રની કાર્યવાહીથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો। ખ્રિસ્તી ધર્મના ક્રોસ હટાવતા વિરોધમાં આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી। પ્રાંત અધિકારીને આવેદન પણ પાઠવવામાં આવ્યું। ભાવનગરમાં ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા રોષ ભભૂક્યો। મહુવામાં ખેડૂતોએ રોડ પર સૂઈને વિરોધ નોંધાવ્યો। મહુવા માર્કેટયાર્ડમાં ખેડૂતોએ હરાજી બંધ કરાવી। મોરબીમાં ઇન્ડસઇન્ડ બેંક ખાતામાંથી પૈસા ઉપડી જતા હલ્લાબોલ। ફિક્સ ડિપોઝિટના 15 લાખમાંથી 12,50,000 ટ્રાન્સફર, એકાઉન્ટમાંથી 18 લાખ અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરાયા। સુરતમાં કાપોદ્રા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા। મૃતકના પરિજનોએ કામગીરી પર સવાલ ઉઠાવ્યા। અપહરણ બાદ શાકભાજીના વેપારીની હત્યાનો આરોપ। પરિવારે કાપોદ્રા પોલીસ સામે ગંભીર આરોપ કરતા કહ્યું કે પોલીસે યોગ્ય તપાસ કરી હોત તો વેપારી જીવિત હોત। પ્રમોદનો સાળો યુવતીને ભગાડી ગયો હતો। યુવતીના પરિજનોએ પ્રમોદ ચૌધરીને ધમકી પણ આપી હતી। અમદાવાદ આરટીઓએ ઈ ડિટેક્શન પોર્ટલ શરૂ કર્યું। કારના જરૂરી કાગળો નહીં હોય તો મેમો આવશે। છેલ્લા 10 દિવસમાં 9,000થી વધારે ઈ મેમો જનરેટ થયા। જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને આપઘાત કર્યો। વ્યાજખોરોને ડામવા એસપીને રજૂઆત। આરોપી ન પકડાતા લોકોમાં રોષ। દાહોદના લીંબડી ગામે દબાણ હટાવતા રોષ ભભૂક્યો। દબાણ હટાવતા નાના વેપારીઓ બેરોજગાર બન્યા। દબાણ હટાવવામાં બહલા દબલાની નીતિનો આક્ષેપ લાગ્યો। દ્વારકામાં વીજ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી। ધારાગઢ નજીક રસ્તા પર વીજ તાર નીચે ઝૂક્યા। વીજ તાર ઝૂકતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો। યુવક લાકડી વડે તાર પર ફરતો નજરે પડ્યો। સરકારી કચેરીઓમાં વીજળી બચાવવા પરિપત્ર। કર્મીઓની ગેરહાજરીમાં લાઇટ, પંખા, એસી બંધ રાખવા સૂચન કરાયું। જાગૃતિ અભિયાન ચલાવવા પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સૂચના અપાઈ। બેઠક બાદ એસી, કોમ્પ્યુટર બંધ કરવા પણ સૂચના અપાઈ। સૂર્યપ્રકાશ હોય ત્યાં લાઇટનો ઉપયોગ ન કરવા સૂચન। રાજ્યપાલની સૂચનાને આધારે તમામ કચેરીને સૂચન। સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી। હોસ્પિટલના દરવાજા પાસેથી જ દારૂની ખાલી બોટલ મળી આવી। કર્મચારીઓએ દારૂની મહેફિલ માણી હોવાની ચર્ચા। સ્મીમેરના દરવાજા પાસેથી દારૂની ખાલી બોટલ મળી આવતા હોસ્પિટલનું તંત્ર દોડતું થયું। સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે તપાસના આદેશ આપતા કહ્યું કે કેમ્પસમાંથી દારૂની બોટલ મળી આવવી એક ગંભીર બાબત છે। અમદાવાદના નિકોલમાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી। વારંવાર રજૂઆત છતાં સ્થિતિમાં સુધારો નથી। ભર ઉનાળે ગોપાલ ચોકમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો। સ્થાનિકો ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। અધિકારી, એન્જિનિયર પાસે સમસ્યાનું સમાધાન નથી। સ્થાનિકોએ એએમસીના પ્રોપર્ટી ટેક્સનો બહિષ્કાર કર્યો। સ્થાનિકોએ કહ્યું કે હવે અમે કોર્પોરેશનનો ટેક્સ જ નહીં ભરીએ। ટેક્સની સામે સુવિધાના નામે મીંડું છે। કોર્પોરેટરો, ધારાસભ્યો મોબાઈલ બંધ કરીને બેઠા છે।
રાજ્યમાં પાણીની પરિસ્થિતિને લઈને સીએમની બેઠક, મંત્રી કુંવરજી બાવળિયા, મુકેશ પટેલ હાજર, સરદાર સરોવર નિગમના અધિકારીઓ પણ હાજર. તમામ ગામો સુધી પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ. જરૂરી હોય ત્યાં રિપેરિંગ કરીને વ્યવસ્થા કરવા સૂચન અપાયું. વડોદરાના સમા વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ, પોલીસ અને સ્થાનિકો વચ્ચે થઈ ઝપાઝપી. મહિલાઓએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોની પોલીસે અટકાયત કરી. બનાસકાંઠામાં કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશન પર ખેડૂતોના ધરણા. સિંચાઈ માટેના પાણીની માંગને લઈને ખેડૂતોના ધરણા. નિરાકરણ ન આવે ત્યાં સુધી ધરણા કરવાની ચીમકી. અમરેલીના ગીદરડી ગામમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું. નર્મદાનું પાણી મળતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. ગીર સોમનાથમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ. વેરાવળ નગરને પાણી પૂરું પાડતી લાઇનમાં ઓવરબ્લોકના કારણે બ્લાસ્ટ બાદ ભંગાણ. રિપેરિંગ માટે પાણી પુરવઠા વિભાગે કામગીરી હાથ ધરી. પાટણની એચએનજીયુમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં હિરેન પટેલનું સભ્યપદ રદ કરાયું. હિરેન પટેલ ડિગ્રીના પુરાવા રજૂ ન કરી શકતા સભ્યપદ રદ કરવામાં આવ્યું. સુરતમાં અમરનાથ યાત્રીઓ હેરાન પરેશાન. જમ્મુ કાશ્મીર બેંક બહાર લોકોનો હોબાળો. પ્રતિદિન 100 સામે 25 રજીસ્ટ્રેશનથી લોકોમાં ભારોભાર રોષ. બેંકના કર્મીઓની લાલિયાવાડી હોવાનો આક્ષેપ. ભક્તોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો. ટોકન આપવા માટે પણ બેંક તૈયાર નથી. રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે રૂડાનો નકલી નકશો. રાજકોટમાં ભેજાબાજી. નકશામાં આસપાસના 24 ગામનો સમાવેશ બતાવ્યો. ખેડૂતો અને ગ્રામ પંચાયતના ગ્રુપમાં નકશો વાયરલ થયો. રૂડાના સીઈઓ જીવી મિયાણીનું નિવેદન. સોશિયલ મીડિયામાં નકલી નકશો ફરે છે. સરકારમાં આવી કોઈ દરખાસ્ત જ નથી કરી. ગામડાના લોકોને આવા નકશાથી ભ્રમિત ન થવું. વેરાવળમાં આસિફ મોહમ્મદને આઈટી વિભાગે 1 અબજ 18 કરોડની નોટિસ પાઠવી. આસિફ મોહમ્મદના બેંક એકાઉન્ટમાં માત્ર ₹475. આઈટી વિભાગનો છબરડો કે પછી કોઈનું કૌભાંડ તે તપાસનો વિષય. ખેડામાં હની ટ્રેપમાં ફસાવી નાણાં પડાવતી ગેંગ ઝડપાઈ. મુખ્ય સૂત્રધાર સહિત 8 આરોપીઓને પોલીસે ઝડપ્યા. સિનિયર સિટીઝનને હની ટ્રેપમાં ફસાવીને આ ગેંગ જે નાણાં પડાવતી હતી, સિનિયર સિટીઝન્સને શિકાર કરતી હતી. આણંદમાં કારનો કાચ તોડીને 6 લાખની લૂંટ કરાઈ. આસોદર ચોકડી પાસે અજાણ્યા ઇસમો કાચ તોડીને લૂંટ આચરીને ફરાર થઈ ગયા. આંકલાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી. વડોદરાના સાવલીમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા. ઓગસ્ટ 2024માં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. છોટાઉદેપુરના આરોપી નરેશ નાયકને 50,000નો દંડ પણ ફટકાર્યો. અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર વડોદરાના વાઘોડિયાનો રહેવાસી. વાઘોડિયાના રવાલના મયંક પંડ્યાએ ધમકી આપી હતી. મયંક પંડ્યાને મુંબઈ પોલીસે હાજર થવા માટે નોટિસ આપી. એસપી રોહન આનંદે કહ્યું કે મયંક પંડ્યાની માનસિક સ્થિતિ થોડી ખરાબ છે. આરોપી સોશિયલ મીડિયા પર સતત રહેતો હતો. લોકો તેને ઓળખે તે માટે કૃત્ય કર્યાનું પ્રાથમિક તારણ. પ્રસિદ્ધિ માટે મુંબઈ ટ્રાફિક ગ્રુપમાં પણ જોડાયો હતો.